ભગવાન મંદિરે જઈ હાલો બેનને ફોન કરીએ. આજે તો એકદમ શાંતિ છે હો, એકદમ ફ્રી છે. આજ આખો દી બેન હારે વાતું કરશું, ગપાટા મારશું ને બહાર જાશું ને મજા કરશું. હા બેન, ઓહો હો, આજ તો નવરાત જ છે ને? હા બાપા, હા મને ખબર. હા મારે ઉપવાસ તો છે ને બેન. જો ને અવાજ ઉપરથી લાગે ને કેવી નબળાઈ લાગે છે. તો પછી હા તો મેં કીધું તાર બનાવીને જો હમણાં નીચે જાય. મેં તો હરખું ફ્રૂટ લઈ આવો. હા લઈ આવ્યા હતા ને, કાલે રાતે જ લઈ આવ્યા હતા. 2 એપલ લઈ આવ્યા, 6 કેળા ને એવું લઈ આવ્યા. તો આટલું લઈ આવાય બોલ, તો ન જ થાય ને. મેં એ જ કીધું એને. હવે અત્યારે 12 વાગે ફ્રૂટ તો પૂરું થઈ ગયું બધું. તો હમણાં વહુને એ જ કીધું કે જરાક દૂધ કરી દો તો ટેકો રે. શું કહેતું? તો પછી મને પછી બહુ નબળાઈ લાગે બેન. પાછું બહાર જાવું ને આપણે તો, અને ટ્વિંકલ બેન 3 કલાક આમ બેઠા રહેવું તો પછી થાકી જવાય છે. એટલે મેં કીધું જરાક દૂધ ને પી લઉં. હા તારે ફરાર છે? હા તો અહીંયા આવીશ. હા તો આવી જાજે ને. એમાં પૂછવાનું હોય કંઈ બેનને? તું તારે આવી જ જાજે. અને સાંભળ 1 મિનિટ, તમે છે ને ડ્રાયફ્રૂટ લઈ લેજો સરખી રીતે. બેન આવવાની છે તો ફરાર પછી ડ્રાયફ્રૂટ હલવાઈ કરી નાખીશ. ચલો હા બેન આવજે તું તારે. અને હા વહુ બેટા, ઓલું શ્રીખંડ છે ને વાટકો ભરીને માસી માટે રાખી દેજો. થોડુંક, હા ભલે થોડુંક હોય, આપણે નહીં ખાવાય, ઓછું ખાશું. માસીને દેવાનું આપણે પેલા. હા એટલે વાટકો ભરીને. અરે હા બેન, હા ના બધું છે. તું તારે આવજે ને ભાઈ. બેન હોય તો બેનને કંઈ ચિંતા કરવાની હોય, કંઈ આવી જ જવાનું હોય તો પછી. અને આપણે બપોરે તૈયાર થઈને અહીંયાથી જઈને તારે ટહેલવા વયા જાઉં. આજ તો સીતા માતાજીની પૂજા થઈ ગઈ, બધું સર થઈ ગયું. તો હા વાતા બધું થઈ ગયું. માતાજી કે હવે હરો ફરો મજા કરો. કાલથી તો ડ્યુટીમાં લાગવાનું જ છે પાછું રસોડાની. તો પછી તું તારે આવજે ને, આપણે તારે લીલા લેર કરશું. ઓ શું કહો તમે બધા? મજા કરો ને જ ના? મને ખબર